હાલો મિત્રો, તો આજે આપણે જોઈશું કે નેક્સ્ટ વીકની અંદર આપણે કયા સ્ટોક છે કે જેની અંદર આપણે સ્વિંગ ટ્રેડ છે એ કરી શકીએ છીએ. તો લાસ્ટ વીકની અંદર આપણે તમને એક સ્ટોક છે એ સજેસ્ટ કરેલો હતો જેનું નામ છે ગ્લેનમાર્ક. તો ગ્લેનમાર્કની અંદર તમે જોઈ શકો છો કે ગ્લેનમાર્કની અંદર આપણે આ વન ડેની ટાઈમ ફ્રેમ છે. આ વન ડેની ટાઈમ ફ્રેમની અંદર આપણું એક ઝોન હતું 2100થી લઈ અને 2075 સુધીનું. તો આ 2075 અને 2100ની વચ્ચેના ઝોનમાં એક કેન્ડલ છે એ ક્લોઝ થયેલી છે. તો એટલા માટે થઈ આપણે ગ્લેનમાર્કની અંદર આપણે એની એન્ટ્રી કરેલ છે. હવે આપણો ટાર્ગેટ શું હોઈ શકે છે? તો આપણો પહેલો ટાર્ગેટ છે એ 2284 છે, બીજો ટાર્ગેટ છે એ 2765 છે. આ સ્ટોકની અંદર આપણો જે એસએલ છે એ રહેશે 1900ની નીચે જો કે કેન્ડલ વન ડેની ટાઈમ ફ્રેમની અંદર ક્લોઝ થાય છે તો આપણે આ સ્ટોકમાંથી આપણે એક્ઝિટ કરી લેશું. આપણો એસએલ છે એ અરાઉન્ડ 211 પોઈન્ટની અંદરનો રહેશે. તો આ ગ્લેનમાર્કનો સ્ટોક છે એની અંદર આપણી એન્ટ્રી થઈ ગઈ છે. જો કોઈ પણ એ એન્ટ્રી આમાં ના લીધેલી હોય તો હવે જો નીચેની બાજુ આવે એમાં છે એ એન્ટ્રી કરી શકે છે. હવે આપણે જોઈએ કે નેક્સ્ટ વીકની અંદર આપણે કયો એવો જે સ્ટોક છે કે જેની અંદર આપણે એન્ટ્રી બનાવી શકીએ છીએ. તો આ એક સ્ટોક છે એ છે મેજડોક. તો મેજડોકની અંદર આપણે આવી ગયા છીએ. તેમાં તમે જોઈ શકો છો કે 1 આવરની ટાઈમ ફ્રેમમાં આપણે જોઈ શકીએ છીએ કે અપસાઇડનું મૂવ છે એ બતાવી રહ્યું છે. હવે આપણે વન ડેની ટાઈમ ફ્રેમમાં જોઈ લઈએ. તો વન ડેની ટાઈમ ફ્રેમમાં આપણે તમે જોઈ શકો છો કે અપસાઇડનું એક કેન્ડલ છે એ ક્લોઝ થયેલી છે. જે પાછળની બાજુનું જે વીક હતું જેનો હાઈ હતો 2883, તો એ હાઈની ઉપર એક કેન્ડલ છે એ આપણી ક્લોઝ થઈ ગઈ છે. તો હવે આપણે અપસાઇડના વ્યૂ ક્યાં સુધીના હોઈ શકે છે? તો અપસાઇડના વ્યૂ જે અહીંયા એનું રેઝિસ્ટન્સ છે ત્યાં સુધીના હોઈ શકે છે, એટલે કે 30,086 અને આપણા જે ટાર્ગેટ છે એ 3150, 3142. તો આ જે બે ટાર્ગેટ છે એની વચ્ચેના ગાળામાં કોઈ ક્લોઝિંગ છે એ આવી શકે છે. તો આપણે 1 આવરની ટાઈમ ફ્રેમમાં આ જે સ્ટોક આપણે જે સજેસ્ટ કરી રહ્યા છીએ એ તમારે મેક્સિમમ 2 વીક સુધી હોલ્ડ કરવાનો છે. 2 વીક સુધીમાં જો ટાર્ગેટ નથી આવતા તો આપણે આ સ્ટોકમાંથી એક્ઝિટ લઈ લઈશું. તો આપણે 1 આવરની ટાઈમ ફ્રેમમાં સૌથી પહેલાં જઈશું. 1 આવરની ટાઈમ ફ્રેમમાં તમે જોઈ શકો છો કે જે અપસાઇડ બાજુના ટાર્ગેટ છે એ આપણા 3145 સુધીના છે. હવે આમાં આપણે એન્ટ્રી છે એ ક્યાં લઈ શકીએ? જો મંડેના અહીંયા ફ્લેટ ઓપનિંગ થાય છે અથવા તો 2930ની આજુબાજુનું ફ્લેટ ઓપનિંગ થાય છે તો તમે એમાં એન્ટ્રી લઈ શકો છો. નીચેની બાજુ ડાઉન સેટ થઈ છે તો આપણે એન્ટ્રી છે એ અવોઇડ કરશું. હવે તમે એમાં એન્ટ્રી છે એ કઈ રીતના બનાવી શકો છો? તો બે મેથડથી તમે એમાં એન્ટ્રી છે એ બનાવી શકો છો. એક તો આપણે એમનું ફ્યુચર બાય કરી લઈએ. તો હું તમને બતાવી દઉં કે જેની અંદર કઈ રીતના એન્ટ્રી કહી શકે છે. તો આ છે આપણે એક બાસ્કેટ બનાવેલું છે. તો એમાં તમે સપ્ટેમ્બરનું ફ્યુચર છે એ લઈ શકો છો અને એને એસએલ માટે આપણે શું કરીશું કે હેજ પોઝિશનની અંદર આપણે એન્ટ્રી કરીશું. તો એના માટે થઈને આપણે 2900નો સપ્ટેમ્બરનો પી છે એ પણ બાય કરીશું, જેથી કરીને તમારું જે માર્જિન છે એ શું થશે? ઘટી જશે. તમારું ફાઇનલ માર્જિન થશે 30,333 રૂપિયાની અંદર તમે મેજડોકને બાય કરી શકશો. નેકેડ ફ્યુચર બાય કરવું હોય તો પણ ચાલશે, પણ એમાં તમારું રિસ્ક છે એ વધી જશે. એમાં આપણે પ્રોફિટ છે એ પણ અનલિમિટેડ થઈ શકે છે. આમાં આપણું જે રિસ્ક છે એ રિસ્ક કેટલું રહેશે? તો આમાં આપણું રિસ્ક છે એ અરાઉન્ડ 20,000 સુધીનું, 20,000 રૂપિયા, 19,012 એટલે 20,000 સુધીનું આપણું છે એ રિસ્ક રહેશે અને પ્રોફિટ છે એ આપણો અનલિમિટેડ થઈ શકે છે. તો આ એક મેથડ હતી. આમાં આપણે પી છે એ હોલ્ડ કરીને ચાલશું, કારણ કે જો ઇન ફ્યુચર ગેપ ડાઉન ઓપનિંગ થાય છે તો જેથી કરીને આપણો લોસ છે એ 20,000થી વધવો ના જોઈએ. આમાં તમને પ્રોફિટ ક્યારે દેખાશે? તો જે 2938 રૂપિયા અત્યારે જે ફ્યુચરનો ભાવ ચાલે છે એમાં આપણે 70 રૂપિયા છે એ પ્લસ કરવાના છે. એના પછી એટલે કે 3,000 પછી છે એ તમને પ્રોફિટ સ્ટાર્ટ થવાનું સ્ટાર્ટ થશે. ઓકે, આમાં તમે ઓક્ટોબર છે એના કરતાં સપ્ટેમ્બરનું ફ્યુચર બાય કરવું છે એ વધારે સારું રહેશે. હવે બીજી એક મેથડ છે કે જેમાં તમે આપણે સેલિંગ બાજુની પોઝિશન છે એ બનાવી શકીએ છીએ. તો સેલની પોઝિશનમાં આપણે શું કરવાનું છે એ તમને સમજાવી દઉં. તો આપણને એનો ખ્યાલ છે કે અપસાઇડની જે મૂવમેન્ટ છે એ છે એ 3150 સુધીના છે અને ડાઉન સાઈડ આપણો જે એસએલ છે એ 2900ની નીચેનો આપણો એસએલ છે. તો આમાં આપણે શું કરીશું કે એક પી છે 3100નો જે પી છે જે ઇન ધ મની છે એને આપણે સેલ કરીશું. આઉટ ઓફ ધ મની પી છે એમને આપણે બાય કરીશું, જેથી કરીને જો ગેપ ડાઉન ઓપનિંગ થાય તો શું થશે? આપણે છે એ હેજ પોઝિશનમાં ચાલીએ છીએ.
આમાં તમારું રિસ્ક રહેશે અને પ્રોફિટ શું રહેશે એ આપણે તમને બતાવી દઈએ. સેન્સિબલના પ્લેટફોર્મ ઉપર આવી ગયા છીએ. આમાં તમે જોઈ શકો છો કે તમારો મેક્સિમમ લોસ છે એ 12,000નો થશે અને જે મેક્સિમમ પ્રોફિટ છે એ 22,000નો થશે. તો આ રીતે પણ તમે એક પોઝિશન છે એ આમાં બનાવી શકો છો. આમાં મેક્સિમમ લોસ છે એ 12,000નો થશે અને પ્રોફિટ છે એ 22,000નો થશે. આમાં આપણું જે માર્જિન છે એ કેટલું લાગવાનું છે, તમારું ફાઇનલ માર્જિન રહેશે 36,934 રૂપિયા. તો આ આપણું ફાઇનલ માર્જિન રહેશે, કારણ કે આપણે એક પોઝિશન સેલ કરીએ છીએ, એની સાથે સાથે પેરેલલ એક પોઝિશન છે એ બાય કરી રહ્યા છીએ. તો આમાં પણ માર્જિન છે એ અરાઉન્ડ 40,000ની નીચે તમને પડે છે. ફ્યુચર બાય કરવું હોય એમાં પણ માર્જિન છે એ તમારું 33,000ની અરાઉન્ડ પડે છે. એટલા માટે થઈ એટલે તમે જે 50,000થી નીચેનું જો બેલેન્સ હોય તો એમાં આપણે એક ટ્રેડ છે, સ્વિંગ ટ્રેડ માટેની પોઝિશન છે એ બનાવી શકીએ છીએ. તો આ વીકની અંદર આપણે આ એક જ સ્ટોક છે એ સજેસ્ટ કરી રહ્યા છીએ કે જેની અંદર મેક્સિમમ છે એ ગેઇન થવાના ચાન્સીસ છે એ આપણે જોઈ રહ્યા છીએ. ઓકે.